નમસ્કાર મિત્રો, મારું નામ વીરુભાઈ આહિર. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે આજે હું આવ્યો છું એક ખેડૂતની વેદના સાંભળવા માટે. પાવરિકા કંપની દ્વારા ટોરેન્ટોનું એક મશીન ખેડૂતના ખાતેદારમાં વગર પરમિશને ઊભું કરી દેવામાં આવ્યું છે. આ પાવરિકા કંપનીને, આ ટોરેન્ટના મશીનને સરકારશ્રી દ્વારા 401 નંબરના ખાતેદારની અંદર મશીન ઊભું કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. પણ આ કંપનીને એ યાદ જ નહીં કે અમે 400 પૈકી 2 માં વયા ગયા. જે 400 પૈકી 2 ખેડૂતનું ખાતેદાર છે, એમના તમામે તમામ આધાર પુરાવા છે. 2 વર્ષથી આ ખેડૂતો આ કંપની સામે લડી રહ્યા છે. તંત્રએ તમામે તમામ આધાર પુરાવા ખેડૂતોને આપી દીધા છે કે આ જમીનના માલિક તમે છો. આવું કાગળ ઉપર બોલે છે, હકીકતમાં માલિક હતા જ, પણ કાગળે પુરાવા કર્યું છે કે આ ખેડૂત આ ખાતેદારના માલિક છે. તો આ કંપની પાસે એવી શું સત્તા હતી કે ખેડૂતના ખાતેદારમાં એને મશીન ઊભું કરી દીધું? આમને કોઈ કહેવા વાળું છે કે નહીં? આ તો નરવી પોતાની તાનાશાહી છે. આજે બિચારા ખેડૂતો 2 વર્ષથી આ કંપની સામે લડી રહ્યા છે કે અમારી જમીનનું શું, અમારી જમીનનું શું. તમને અમે કંઈક, તમે એવા આધાર પુરાવા આપો કે આ મશીન અમારામાં નથી. સરકારે તો આધાર પુરાવા આપી દીધા છે કે આ મશીન તમારામાં છે. તો તમે એવા આધાર પુરાવા આપો કે આ મશીન તમે કયા કારણે ઊભું કર્યું. અમારી તો પરવાનગી નથી લીધી, અમારી તો મંજૂરી નથી લીધી, અમને કોઈ વળતર આપવામાં નથી આવ્યું. છતાં કંપની કોઈ પણ આ ખેડૂતને જવાબ આપતી નહોતી. ખેડૂતને હું ધન્યવાદ આપું છું કે આજે એને સ્વયંભૂ મશીન બંધ કરાવી દીધું કે અમારી માલિકીનું છે. અને હું તંત્રને વિનંતી કરું છું કે આ ખેડૂતોને સાથે રહીને આ ટોરેન્ટોનું જે મશીન છે પાવરિકા દ્વારા જે ઊભું કરવામાં આવ્યું છે એને ખેડૂતને યોગ્ય ન્યાય આપો. આ પોતાના બાપની જમીન છે. તમે શું સાબિત કરવા માંગો છો કંપની વાળા? અને ઉપરથી ધમકી આપો છો કે અમે પોલીસ લઈને આવશું, પોલીસ લઈને આવશું. તમને હું ચેલેન્જ આપું છું, પોલીસ લઈને આવજો, હું અહીંયા છું, હું આવીશ. તમે ખેડૂતને ધમકાવતા નહીં, આ ધમકાવવાનું રહેવા દો. એક તો તમે ખોટા છો ને ઉપરથી તમે ખેડૂતને ધમકાવો છો. તમે સાબિત શું કરવા માંગો છો? ખેડૂતને હેરાન કરવાનું? તંત્રને વિનંતી કરું છું, આવી કંપનીઓ સામે એક્શન લ્યો અને ખેડૂતને જલ્દીથી જલ્દી ન્યાય આપો. નહીતર ટૂંક સમયની અંદર ખેડૂતની સાથે હું રહી અને કંપની ઉપર લેન્ડ ગ્રેબિંગનો કેસ કરાવીશ. કંપનીથી અમે જરાય બીતા નથી, કારણ કે આ ખાતેદાર છે, ખુદ પોતાની માલિકી છે. અને તમારી માલિકીની અંદર કોઈક આવું દાદાગીરી કરી જાય તમે શું કરો? હું તો એમ કહું છું કે આ ખેડૂતોને ધન્યવાદ કહેવાય, આટલું સહન કર્યું છે. ખરેખર એની સહન કરવાની શક્તિને પણ હું બિરદાવું છું. પણ સહન એટલા માટે આ ખેડૂતોએ કહ્યું છે કે તંત્ર જવાબ નથી આપતો અને કંપનીની તાનાશાહી છે. કંપનીને ચેતવણી આપું છું, 2 દિવસની અંદર યોગ્ય નિકાલ લાવો, નહીતર પછી અમે અમારા રસ્તે, તમે તમારા રસ્તે. જય જવાન, જય કિસાન.